વિરામ બાદ આપનું સ્વાગત છે। ચૂંટણીમાં જીત પછી હોદ્દેદારોની નિમણૂક માટે ભાજપની કવાયત। અમદાવાદના મેયર અને ડેપ્યુટી મેયરની નિમણૂક માટે ભાજપની સેન્સ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક માટે પણ સેન્સ અને હોદ્દેદારોની નિમણૂક માટે 3 તબક્કામાં થશે સેન્સ પ્રક્રિયા। અમદાવાદના ખાનપુરમાં યોજાશે ભાજપની સેન્સ પ્રક્રિયા। તો હોદ્દેદારો, ધારાસભ્ય અને વિજેતા પ્રતિનિધિને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે અને ધારાસભ્યો, હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે નિરીક્ષકો લેશે સેન્સ। સેન્સ પ્રક્રિયા બાદ શહેર પ્રમુખ સાથે યોજાશે સંકલન બેઠક અને સંકલન બેઠકમાં 3 નામની પેનલ બનાવીને પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, ચૂંટણીમાં જીત પછી હોદ્દેદારોની નિમણૂક માટે ભાજપની આ કવાયત, શું વધુ અપડેટ? જીવીની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહત્વના 5 મુદ્દા કે જે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા અને દંડક, આ 5 મહત્વના મુદ્દાને ધ્યાનમાં લઈને અત્યારે ખાનપુર ખાતે સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ છે। મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં રાજેશ ચુડાસમા, ગીતા રાઠવા અને હસમુખ હોંડીચાને નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે અને અત્યારે હાલમાં ભાજપ અમદાવાદ શહેર સંગઠન સાથે અત્યારે બેઠક યોજાઈ રહી છે અને આ 5 મુદ્દાના નામ ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે। ત્યારબાદ 12 વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યોને પણ ખાનપુર કાર્યાલય ખાતે આવવાનો હુકમ છૂટી ચૂક્યો છે। તેમને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે અને તેમની સાથે પણ હોદ્દેદારોના નામ સાથે ચર્ચા કરવામાં આવશે। ત્યારબાદ બપોરે 2 કલાકની આસપાસ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, નવા જે કાઉન્સિલરો છે, તેઓને પણ ખાનપુર ખાતે બોલાવવામાં આવ્યા છે અને તેમને પણ પૂછવામાં આવશે કે કયા નેતાને કઈ પ્રકારની જવાબદારી સોંપવામાં આવે, કોણ કઈ રીતનું ફીટ બેસે છે, આ તમામ પ્રકારની ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજે 6 કલાકે અમદાવાદ શહેરના પ્રભારી અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક ખાસ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જે સંકલન બેઠકમાં 3 નિરીક્ષકો, અમદાવાદ શહેર પ્રમુખ અને ઋષિકેશ પટેલ પોતે હાજર રહેશે અને તેમાં 5 નામોની 3 જેટલી પેનલો તૈયાર કરવામાં આવશે અને તેને પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે। સાથે જ રીતની સૂત્રોથી માહિતી મળી રહી છે કે 8 કે 9 તારીખની આસપાસ અમદાવાદ શહેરને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા અને દંડક પણ મળી જશે। જી બિલકુલ પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ।